હવે આપણે ગુણાકાર અને ભાગાકારની ત્રુટિ કઈ રીતે શોધી શકાય તે સમજીએ. તો આપણે જાણીએ છીએ કે ધારો કે a છે તે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b છે તે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b એ a ના અને b ના અવલોકનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. અને ધારો કે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર a b થાય છે જેનું પરિણામ આપણે z કહીએ છીએ, જેને સમીકરણ 1 કહીએ. હવે આ સમીકરણ 1 માં બધી આપણે કિંમત મૂકીએ z ની જગ્યાએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, જ્યાં ડેલ્ટા z જે છે તે z માં રહેલી નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. એ જ રીતે a ની કિંમત મૂકીએ છીએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b ની કિંમત મૂકીએ છીએ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, અને આ બે કૌંસને ખોલીને જો આપણે સાદુરૂપ આપીશું તો આપણને કંઈક સાદુરૂપ આ પ્રમાણેનું મળશે ab પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b. હવે ડાબી બાજુને z વડે અને જમણી બાજુને ab વડે, એટલે કે સમીકરણ 1 ને જો આપણે ભાગી નાખીશું તો આપણને આ સમીકરણ મળશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b બાય b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b બાય ab. હવે આ ઉપરથી આપણે જો બંને બાજુથી 1 ને કટ કરીશું તો આપણને મહત્તમ z ની ત્રુટિ મળશે ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b. પરંતુ યાદ રાખજો કે અહીં આપણે આ પદને અવગણેલ છે. શા માટે અવગણેલ છે ખૂબ અગત્યનું છે, કારણ કે ડેલ્ટા a નાનું હોય છે, ડેલ્ટા b પણ નાનું હોય છે, એટલે ડેલ્ટા a ગુણ્યા ડેલ્ટા b ખૂબ નાનું થાય. હવે જો ખૂબ નાનું ભાગ્યા ab એટલે કે મોટી સંખ્યા વડે જો ભાગાકાર કરવામાં આવે તો આપણને ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b અપોન ab પદ અત્યંત નાનું બને, નિગ્લેજિબલ બને. તેથી આપણે તેને અવગણી શકીએ છીએ. એટલે કે ગુણાકારમાં આપણને સાપેક્ષ ત્રુટિ આટલી મળે છે, અને આ જ ત્રુટિ આપણને ભાગાકારમાં પણ મળે છે. એટલે કે ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિનો જો આપણે નિયમ કહીએ તો નિયમ જે મળે છે તે આપણને દરેક સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાથી આપણને અંતિમ પરિણામની કુલ ત્રુટિ મળે છે. જે ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિના નિયમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે આપણે ત્રુટિ જે આપણને ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓ હોય તેમાં ત્રુટિ આપણે કઈ રીતે શોધી શકીએ, કઈ રીતે ગણી શકીએ તેને સમજીએ. તો આપણે ધારો કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ આપણી પાસે z બરાબર a² છે, એટલે કે a ની 2 ઘાત છે. તો તમને ખ્યાલ છે કે a ની a² ધેટ મીન્સ કે a ગુણ્યા a. તો અગાઉ જે આપણે ગુણાકારનો નિયમ સમજ્યા એ જ પ્રમાણે જો આપણે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ તો a ગુણ્યા a a² એટલે ગુણાકારમાં જે રીતે આપણે નિયમ હમણાં જ સમજ્યા એ પ્રમાણે તેની અંદર રહેલી ત્રુટિ ડેલ્ટા z બાય z બરાબર ડેલ્ટા a બાય a પ્રથમ રાશિ માટે ડેલ્ટા a બાય a પ્લસ બીજી ભૌતિક રાશિ માટે ડેલ્ટા a બાય. તો તમને ખ્યાલ છે આ તો 2 ટાઈમ્સ થઈ જાય છે, બરાબર. એટલે આપણને નિયમ મળે બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા a બાય. એનો અર્થ એવો થયો કે જો કોઈ ભૌતિક રાશિ 2 ઘાત ધરાવતી હોય તો આગળ ઘાતાંકમાં 2 વડે ગુણવામાં આવે છે સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા a બાય. તો આપણે ખ્યાલ છે કે જો 3 ઘાતાંક ધરાવતી હોય તો 3 વડે ગુણાય, તો ધારો કે k ઘાતાંક ધરાવતી હોય તો k વડે ગુણવામાં આવે. તો આવો જ એક વ્યાપક ઉદાહરણ આપણે જેમ સમજીએ કે જેની અંદર ધારો કે કોઈ ભૌતિક રાશિ z છે જેના બરાબર a⁻p b⁻q અને c⁻r છે. તો મિત્રો હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે આપણને ખ્યાલ છે કે આ z માં રહેલી ત્રુટિ જે છે એ ડેલ્ટા z બાય z ઇક્વલ ટુ p ઘાતાંક છે. તો p આગળ આવશે ગુણ્યા a છે તો આપણે ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ q છે તો આપણે કુલ ઘાતાંક આગળ આવશે ડેલ્ટા b બાય b પ્લસ ઓર માઇનસ r છે તો r ઘાતાંક ડેલ્ટા c બાય c. આ રીતે આપણને પ્લસ ઓર માઇનસ ત્રુટિ આપણને દરેક જગ્યાએ મળશે. હવે જો આ જે ભૌતિક રાશિ આવે છે તેની આપણે મહત્તમ ત્રુટિની વાત કરીએ તો મહત્તમ ત્રુટિ આપણને ડેલ્ટા z બાય z બરાબર p ડેલ્ટા a બાય a પ્લસ q ડેલ્ટા b બાય b પ્લસ r ડેલ્ટા c બાય c મળે. આ પરથી જો આપણે ઘાતાંક k ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ માટે નો ત્રુટિનો નિયમ જો સમજવો હોય તો આપણે કહી શકીએ કે k ઘાતાંક ધરાવતી ત્રુટિ માટેનો નિયમ એ ઘાતાંક જે છે આપણી પાસે ધારો p હોય તો p વડે અને p વડે ગુણાકારમાં આવે છે અને ઇન્ટુમાં જે
સાપેક્ષ ત્રુટિ આવે છે, એટલે કે આ જો એક ભૌતિક રાશિ સ્વતંત્ર થઈ ગઈ, તે જ રીતે બીજી ભૌતિક રાશિ સ્વતંત્ર થાય છે, તેનો ઘાતાંક તેના વડે ગુણાય છે અને તે બધી ભૌતિક રાશિ સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના કે ગુણ્યા અથવા તો આપણા કિસ્સામાં p વડે q વડે કે r વડે ગુણાકાર કરવાથી અંતિમ પરિણામની ત્રુટિ આપણને મળે છે. તો મિત્રો હવે આપણે ત્રુટિ આધારિત કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈએ. સૌપ્રથમ આપણે ઉદાહરણ 2.9 ને રકમ સમજીએ. તો ઉદાહરણ 2.9 ની રકમ આપેલી છે કે અવરોધ R બરાબર V/I, જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટ અને I બરાબર 10 ± 2 એમ્પિયર. તો R માં પ્રતિશત ત્રુટિ શોધો. તો મિત્રો આપણે જે ડેટા આપ્યા છે ડેટાનો ઉપયોગ કરીશું. તો V આપ્યું છે 100 ± 5 વોલ્ટ અને પ્રવાહ I બરાબર 10 ± 0.2 વોલ્ટ 2 એમ્પિયર. તો તમે અહીં જોઈ શકો છો કે 100 પર ત્રુટિ 5 છે, એનો અર્થ કે 5% ત્રુટિ છે, અને 10 પર 0.2 છે, તો 100 પર 2 એમ્પિયરની ત્રુટિ ગણાય. તો આને આપણે વધારે સારી રીતે જો સૂત્રની રીતે સમજવું હોય, આમ તો ડાયરેક્ટ જો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય તો બહુ સરળતાથી આપણે એનો જવાબ મેળવી શકીશું, કારણ કે આ તો ભાગાકાર છે. તો ભાગાકારમાં ત્રુટિ એ આની અંદર ત્રુટિ કેટલી આવે છે 5%. કઈ રીતે કે 100 એ 5 છે, આ 10 એ 0.2 છે, તો 100 એ કેટલા થશે 2. એનો અર્થ કે 2%, 5% એટલે 7%. તો એમસીક્યુમાં આપણે આ બહુ સરળતાથી આનો જવાબ મેળવી શકીશું, પણ તો અહીં તો આપણે રીત બતાવવી છે, તો આપણે સ્ટેપ કરવા પડશે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે V આપ્યું છે ને I આપ્યું છે, તો આપણે સૂત્ર R બરાબર V/I નો ઉપયોગ કરીશું. તો ડેલ્ટા R/R બરાબર આપણે ડેલ્ટા R/R બરાબર ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. આપણે મહત્તમ ત્રુટિ લઈએ છીએ એટલે આપણને આ મળશે. ડેલ્ટા V આપણા પહેલા કિસ્સામાં કેટલું છે 5, V કેટલા છે 100 પ્લસ ડેલ્ટા I કેટલા છે 0.2, I કેટલા છે 10, 0.05 પ્લસ 0.02. તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા R/R એટલે કે R માં સાપેક્ષ ત્રુટિ આપણને બંનેનો સરવાળો કરીશું એટલે 0.07 મળશે. અને જો આ ત્રુટિને આપણે ટકાવારીમાં પ્રતિશત ત્રુટિ શોધીશું, તો પ્રતિશત ત્રુટિ બરાબર તમને ખ્યાલ છે કે જે આપણને ડેલ્ટા R/R મળે છે એને ગુણ્યા 100% કરવાથી મળશે, એટલે કે 0.07 into 100%, that means 7%. તો આ રીતે મિત્રો આપણને અવરોધ R માં પ્રતિશત ત્રુટિ 7% મળે છે. તો હવે આપણે પછીનું ઉદાહરણ એટલે કે ઉદાહરણ 2.10 ને સમજવા પ્રયત્ન કરી. સૌપ્રથમ આપણે ઉદાહરણ 2.10 ની રકમ સમજીએ. R1 બરાબર 100 ± 3 ઓહ્મ અને R2 બરાબર 200 ± 4 ઓહ્મ અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને B સમાંતરે જોડેલ છે. A શ્રેણી જોડાણનો તથા B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. A માટે સંબંધ R બરાબર R1 + R2 તથા B માટે 1/R બરાબર 1/R' બરાબર 1/R1 + 1/R2 અને ડેલ્ટા R'/R' બરાબર ડેલ્ટા R1/R1² પ્લસ ડેલ્ટા R2/R2² નો ઉપયોગ કરો. તો મિત્રો એ રકમ થોડી લાંબી છે. રકમ લાંબી જોઈને આપણે ગભરાવાનું બિલકુલ જરૂર નથી, કારણ કે દાખલો સરળ છે. તો કઈ રીતે આપણે આ સરળ દાખલાને સમજી શકીએ, ચાલો સમજીએ. તો જો એ આપેલી રકમ પ્રમાણે R1 આપણને આપ્યો છે 100 ± 3 ઓહ્મ એટલે કે 3% ત્રુટિ આમાં આપેલી છે. પછી R2 બરાબર 200 ± 4 ઓહ્મ, એનો અર્થ એવો થયો કે 200 એ 4 ત્રુટિ છે તો 100 એ 2% ત્રુટિ થાય. એટલે આ R1 અવરોધમાં 3% ત્રુટિ છે અને R2 અવરોધમાં આપણને 2% ત્રુટિ મળે છે. હવે શ્રેણી જોડાણનો આપણને સૂત્ર આપ્યું છે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ માટે R બરાબર R1 + R2 સૂત્રનો ઉપયોગ કરો. તો આપણે જાણીએ છીએ કે R1 આપણને આપ્યો છે R નું સૂત્ર 100 ± 3, R2 આપણને આપ્યું છે 200 ± 4. જો આપણે આને સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણે પહેલા જે R1 અને R2 ના મૂલ્યો છે એનો સરવાળો કરવાથી 100 + 200 બરાબર 300 મળશે અને ત્રુટિનો સરવાળો આપણે શીખી ગયા છીએ 3 + 4, that means 7 ઓહ્મ મળશે. તો આ રીતે શ્રેણી જોડાણમાં આપણને સમતુલ્ય અવરોધ R નું મૂલ્ય મળે છે 300 ± 7 ઓહ્મ. તો હવે આપણે
સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ સમજવા પ્રયત્ન કરીએ. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણી પાસે છે કે 1/r' બરાબર 1/r1 + 1/r2. જો આપણે તેના ઉપરથી r' ને સૂત્રનો કરતા કરીશું તો તમને ખ્યાલ છે કે બે અવરોધોનો ગુણાકાર છેદમાં બે અવરોધોનો સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ. એટલે કે r1 r2/r1 + r2 આપણને મળે. r1 ની કિંમત આપણે 200 છે, r2 ની કિંમત 100 છે. તો આપણે કિંમત મૂકીને 200 / 3 એટલે કે 66.7 ઓહ્મ આપણને r' આપણને મળે છે. તો તમે જોઈ શકો છો કે આ આપણને r' મળે. હવે આપણે ડેલ્ટા r' પણ આપણને સમજવો પડશે. તો ડેલ્ટા r' સમજવા માટે આપણે એક રકમની અંદર જ એક સૂત્ર આપેલું છે તેનો આપણે ઉપયોગ કરીશું. તમે જોઈ શકો છો કે આ સૂત્ર પરથી આ સૂત્ર આપણને ઉપયોગ કરવાનો છે. એટલે કે ડેલ્ટા r'/r'² બરાબર ડેલ્ટા r1/r1² + ડેલ્ટા r2/r2². તો આ સૂત્રનો ઉપયોગ કરીને ડેલ્ટા r' એટલે કે અંશને આપણે જો સૂત્રનો કરતા કરીશું તો આપણને આ સૂત્ર મળશે. r' વડે પ્રથમ પદને અને બીજા પદને આપણે ગુણાકાર કરીશું અને બંને સ્ક્વેર વાળા પદ છે ને એક સાથે લખીએ તો આપણે થોડી કેલ્ક્યુલેશનમાં સરળતા રહેશે. એટલે મેં સ્ક્વેર વાળા બંને પદને સાથે લખીને એક વખત સ્ક્વેર કરી દીધો છે. તમે જોઈ શકો છો બંને પદમાં. હવે r' ની કિંમત આપણે શોધી કે 66.7 આવે છે. r1 ની કિંમત આપણી પાસે 100 છે અને ડેલ્ટા r1 જે છે તે અહીં આપણે આપ્યો છે 3 છે. એટલે ડેલ્ટા r1 ની કિંમત 3 આપી છે, r' ની કિંમત 66.7, r2 ની કિંમત 200 છે અને ડેલ્ટા r2 ની જે કિંમત આપેલી છે તે આપણને 4 આપેલી છે. તે પણ ત્યાં આપી. તો આ જો આને સાદુરૂપ આપણે આપીશું તો 1.8 જવાબ આવશે. હવે મિત્રો તમે જાણો છો કે કોઈ પણ ભૌતિક રાશિને આપણે સાચી રીતે દર્શાવી તો ત્રુટી વડે દર્શાવવી પડે. તો આપણી પાસે તેનું મૂલ્ય જે છે 66.7 આવ્યો +/ એટલે કે +/ ત્રુટી ડેલ્ટા r' આપણને મળે જે 1.8 આવે છે. એટલે ફાઇનલી આપણો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય r' બરાબર 66.7 ± 1.8 ઓહ્મ આપણને મળે છે. તો મિત્રો આ રીતે આપણે ત્રુટિની અંદર આપણે કોઈ પણ ગમે તે પ્રકારની રકમ હોય તો આપણે જે 3 નિયમો હમણાં સમજ્યા છે તેનો ઉપયોગ કરીને કોઈ પણ દાખલો આપણે સમજી શકીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જે છે તે આપણું ઉદાહરણ 2.11 છે. તો સૌપ્રથમ ઉદાહરણ 2.11 ની આપણે રકમ સમજીએ કે ભૌતિક રાશિ આપી છે z બરાબર a⁴ × b⁻1/3 c × d⁵/2. હવે આ જે આપણે ભૌતિક રાશિ આપી છે તેમાં આપણે ત્રુટિ શોધવાની છે. તો હવે આપણે તેનો આન્સર સમજવા પ્રયત્ન કરી કઈ રીતે આપણે આની ત્રુટિ શોધી શકીએ. તો સૌપ્રથમ તમને ખ્યાલ છે કે અહીં બે ભૌતિક રાશિઓનો ગુણાકાર પણ છે, કોઈ ભૌતિક રાશિઓનો ભાગાકાર પણ છે, કોઈ ભૌતિક રાશિનો ઘાતાંક પણ છે. તો મિત્રો અહીં બધા જ નિયમ આપણે આવી જાય છે સરવાળા અને બાદબાકી સિવાયના ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંકના નિયમ. એટલે આપણે બધા જ નિયમોનો જો ઉપયોગ કરીશું તો આમાં z માં જે આપણને ત્રુટિ મળશે તે ત્રુટિ આપણે બહુ સરળતાથી શોધી શકીશું. તો z માં રહેલી ત્રુટિ ડેલ્ટા z/z બરાબર તમને ખ્યાલ છે એ પ્રમાણે 4 ઘાતાંક જે છે તે આગળ આવશે ઇન્ટુ ડેલ્ટા a/a પ્લસ ઘાતાંક જે છે તે આગળ આવશે તૃતીયાંશ ઇન્ટુ b માં રહેલી આંશિક ત્રુટિ ડેલ્ટા b/b. હવે c છે તો c ની ઘાતાંક એક જ છે એટલે કે આપણે +1 આપણે આગળ આવે પણ આપણે 1 ને ગુણાકારમાં લખતા હોતા નથી એટલે કે ડાયરેક્ટ આપણને મળશે ડેલ્ટા c/c. હવે પ્લસ હવે d ની 3/4 ઘાતાંક છે એટલે +3/2 ઇન્ટુ ડેલ્ટા d/d. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણને આ જે ભૌતિક રાશિ z આપી છે તેમાં જે આપણે ત્રુટિ શોધવાની છે તે ફાઇનલ ત્રુટિ આપણને મળે છે 4 × ડેલ્ટા a/a +1/3 × ડેલ્ટા b/b ડેલ્ટા c/c +3/2 × ડેલ્ટા d/d. તો આ રીતે આપણે જે મહત્તમ ત્રુટિ મળે છે તે શોધી શકીએ છીએ. મહત્તમ ત્રુટિ આપણને ડેલ્ટા z/z વડે મળે છે. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જે સાદા લોલક માટે g ગુરુત્વ પ્રવેગમાં ત્રુટિ શોધવાનું આપ્યું છે તે ઉદાહરણ આપણે સમજીએ. ઉદાહરણ 2.12. તો મિત્રો સૌપ્રથમ આપણે ઉદાહરણ 2.12 ની રકમ સમજીએ. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t = 2π √L/g છે.
1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ કેપિટલ L બરાબર 220 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? તો મિત્રો અહીં આપણે જીનું મૂલ્યની ચોકસાઈ એટલે કે તમને ખ્યાલ છે કે અચોકસાઈનું જે આપણે માપ હોય તેને આપણે ત્રુટિ કહીએ છીએ. તો આપણે આની જીમાં ત્રુટિ શોધવાની છે. તો સૌપ્રથમ જીમાં ત્રુટિ શોધવા માટે જે આપણને સૂત્ર આપ્યું છે T બરાબર 2π/L/g, તેના પરથી આપણે જીને સૂત્રનો કરતા કરીએ તો g બરાબર 4π² L/d² મળે છે. વર્ગ કરીને સૂત્રનો કરતા કરીશું તો બહુ સરળતાથી થઈ જશે. તો આપણને જી હવે જીમાં જે ત્રુટિ આપણે શોધવાની છે તે સાપેક્ષ ત્રુટિ અગાઉ સમજાવ્યું તે નિયમ પ્રમાણે ΔG/g બરાબર 4π² એક પરિમાણ રહિત અચળાંક હોવાથી તેને આપણે ગણતરીમાં લઈશું નહીં. એટલે કે ΔL/L પ્લસ 2 ટાઈમ્સ ΔT/t કેપિટલ. સમીકરણ 1 આપણે આપી દઈશું. જ્યાં કેટલા ડેટા આપેલા છે. ΔL આપણને આપ્યું છે 1 મિલીમીટર એટલે કે 0.1 સેન્ટીમીટર. કેપિટલ L પણ આપ્યું છે 20 સેન્ટીમીટર. મિત્રો આ 1 mm આપ્યું છે. બંનેના આપણે એકમ સરખા કરવા પડે છે એટલે આપણે આને 0.1 સેન્ટીમીટર કર્યું છે. એટલે આપણી પાસે ΔL/L તો છે પરંતુ ડેલ્ટા કેપિટલ T/t નથી. તો તેને આપણે શોધવું હશે તો આપણે સૌપ્રથમ જે આપણે આવર્તકાળનો નિયમ છે આવર્તકાળ માટે આપણે સમજીએ. આવર્તકાળ એટલે શું? તો તમને ખ્યાલ છે કે n દોલન માટે ધારો કે t સમય લાગતો હોય તો જે સમય આવ્યો તેને દોલનોની સંખ્યા વડે ભાગવા પડે. એટલે આવર્તકાળ બરાબર લાગે સમય છેદમાં દોલનોની સંખ્યા. તો આપણે કેપિટલ T બરાબર t/n સૂત્ર જેને આપણે 2 નંબર આપીએ છીએ. તો આના પરથી આપણે એની ત્રુટિ શોધીએ તો ΔT બરાબર કેપિટલ ΔT/n આપણને મળે. હવે આને જો આપણે કેપિટલ T વડે ભાગાકાર કરી નાખીશું બંને બાજુ તો ΔT/t બરાબર ΔT/n ઇન્ટુ કેપિટલ T. અને સમીકરણ 1 ઉપર તમે જોઈ શકો છો કે આપણે n ઇન્ટુ કેપિટલ T બરાબર t મળે છે. તો આપણે n ઇન્ટુ કેપિટલ T ની જગ્યાએ આપણે t લખી શકીએ જે સમીકરણ 2 પરથી લખી શકીએ છીએ. એટલે ΔT/t બરાબર કેપિટલ ΔT/કેપિટલ ΔT. એટલે આપણે સમીકરણ જે અગાઉનું જે સમીકરણ જે આપણી પાસે એક હતું તેમાં આપણે જો આ કિંમત મૂકીએ સમીકરણ 1 પરથી તો આપણને કેપિટલ ΔT/કેપિટલ T ની જગ્યાએ t લખી શકાય. સમીકરણ 3 અનુસાર. હવે કેપિટલ સ્મોલ ડેલ્ટા T જે છે એની કિંમત રકમમાં આપણને આપી છે કે 1 સેકન્ડ એટલે આપણે 1 સેકન્ડ લખીએ છીએ. અને સ્મોલ ડેલ્ટા T એટલે સમયગાળો આપણને આપ્યો છે 90 સેકન્ડ. તો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આ તો 0.1 20 + 2 * 1/90. આને આપણે સાદુરૂપ આપીશું તો 0.027 મળે છે. સાર્થક અંકોનો ઉપયોગ કરીને આપણે રાઉન્ડ ઓફ કરીશું એટલે નિયર ઇક્વલ ટુ 0.03 મળશે. અને પ્રતિશત ત્રુટિ આપણે g માં જે શોધવાની છે તો ΔG/g પ્રતિશત = 100 વડે ગુણાકાર કરીશું તો આપણને 3% ત્રુટિ આમાં આપણને મળે છે. તો મિત્રો આ રીતે આપણને ગુરુત્વાપ્રવેગ g માં જે આપણે ત્રુટિ મળે છે તે 3% મળે છે જે આપણને સાદા લોલકના પ્રયોગમાં આપણને મળે છે આપણો આન્સર. મિત્રો આ રીતના દાખલાઓની તમે ઘરે પણ સારી એવી પ્રેક્ટિસ કરજો કારણ કે સાદા લોલકના દાખલા અને તેના રિલેટેડ MCQ જે હોય છે તે આપણને પૂછાતા. જો તમે આ દાખલાને વ્યવસ્થિત રીતે સમજી જશો તો તેના દાખલા કે પછી તેના આધારિત MCQ જે પૂછાતા હશે તે પણ આપણને ખૂબ જ સરળતાથી આવડી જતા હોય છે.